જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે મારી ન્યૂ વ્લોગમાં। તો આ ચેનલ ઉપર ફર્સ્ટ વ્લોગ છે, તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો। હું ને મારી નાનકડી બેન જવાના છે મીરા ગાર્ડન। કહી દે હાઈ, કહી દે તો હાઈ। તો બન્યા રેડિયો લાસ્ટ તક। તો હવે અમે નીકળશું મીરા ગાર્ડન માટે। તો મળીએ મીરા ગાર્ડન। 5-10 મિનિટ પછી આવી ગયા અમે મીરા ગાર્ડન। મીરા ગાર્ડન આવીને આ ઇન્ટરગેટ છે મીરા ગાર્ડન। મીરા ગાર્ડનમાં આવીને મારી બેને પકડો હિંચકો ઝૂલીને પછી મારા બેને કે મને હવે બતકમાં બેસું। તો બતકમાં બેસવા માટે અમે નીકળ્યા જ હતા। તેની પહેલાં બીજું કોઈ બેસી ગયું હતું તો જોજો। હા, મારો પહેલો વ્લોગ છે, બોલવામાં કાંઈ મિસ્ટેક થઈ હોય તો માફ કરજો। લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો। હું હવે તમને આગળ લઈ જાઉં। તો મીરા ગાર્ડનનો વ્યૂ છે, અહીંયા બધા હિંચકા છે। એ મારો નવરો ભાઈ ઝૂલી રહ્યો છે। મારી બેન હવે કે બતકમાં આવ્યું તો બતકમાં તો બેસાડી ના આંખ્યો તો ઘોડા ઉપર બેવાડ્યો। ઘોડા ઉપર બેઠી થઈ કે હેલો ગાઈસ, સપોર્ટ કરો મારા ભાઈને। પછી મારા ભાઈ બેને હિંચકા ખાતા હતા। હિંચકા ખાતા પછી મારા ભાઈને ભૂખ લાગી ગઈ તો અમે નાસ્તો કરવા ગયા। નાસ્તો કરવાનો વિડીયો ઉતાર્યો નથી તો પ્લીઝ માફ કરજો। અને આ મારો વ્લોગ પેલો છે, સપોર્ટ અને લાઈક કરજો। તો હવે આવી ગયા છે ટ્રેનમાં બેસવા માંડું। ટ્રેનમાં બેઠવા માટે હવે મારી બેન જીદ કરી રહી છે। આ રહી ટ્રેનવાળા ભાઈ આવ્યા નથી। મારી બેન બહુ જીદ કરી રહી હતી। એ મારો નાનકડો ભાઈ હવે બેઠો હતો। હું વિચારતો હતો ટ્રેનવાળો ભાઈ ક્યારે આવશે, તો મારી બેનને કહેતો હતો આજે જઈએ પાછા કાલે આવશું। તો મારી બેન કે ના ભાઈ, આજે હિંચકો ખાવા છે, ટ્રેનમાં બેસવું છે। જીદ પકડીને બેઠી હતી। તો એ તમને કાંઈ કહેતી હતી તો પછી મને કે ટ્રેનમાં જ બેસવું જ છે, તો જીદ કરી રહી છે। તો મેં કીધું હાલો 5-10 મિનિટ જાળવીએ। તો વાતો કરતા હતા હું મારી બેન। તો આગળ સુધી બન્યા રહેજો। આ મારો ભાઈ આવી ગયો અહીંયા। તો ટ્રેન આવી ગઈ, ટ્રેનવાળા ભાઈ આવી ગયા છે। તો હવે આપણે આ એક વ્લોગ પૂરો કરીએ છીએ। સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને ન્યૂ વ્લોગર છું તો ભાઈ સપોર્ટ દેખાડજો। જય દ્વારકાધીશ।